નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. તો દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસમાં કેવો રહેશે, જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ માહિતી આપશે. આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તેની પણ માહિતી કિશન મહારાજ આપશે. તો કરીએ શરૂઆત. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે ભાઈ આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. સૌને વંદન છે. દર્શક મિત્રો, બેને જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ કાલનો દિવસ કેવો, એટલે કે દરેક પ્રકારની ધાર્મિક આધ્યાત્મિક માહિતી, તમારી જે મૂંઝવણ છે તે મૂંઝવણનું નિદાન, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને તમારી દરેક મૂંઝવણ ને સચોટ નિવારણ સાથે ટૂંકા સમયમાં પૂરું કરનાર આપણો આ કાર્યક્રમ છે. સાથે રોજ નવી વાનગી પીરસીએ છીએ. આમ તો બે વાનગી ચાલે છે મંતવ્યમાં, એક તો છે રસોઈની વાનગી ને એક છે જ્ઞાનની વાનગી. આપણે જ્ઞાનની વાનગી પીરસીએ છીએ અને આ જ્ઞાનની વાનગીમાં કંઈક ઉપયોગી થાય તમને એ માટે આપણે રોજ પ્રયત્ન કરીએ છીએ. અને સુંદર મજાના ટેરોટના માધ્યમથી આવનારું વર્ષ કેવું રહેશે, આવનારા જેનો પણ કાલે છે જન્મદિવસ, તેની દરેક પ્રકારની માહિતી પણ આપીએ છીએ. તો આવી જ સરસ મજાની ચર્ચાઓ સાથે, સત્સંગ સાથે શરૂ કરવાનો છે આપણો આજ ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો આવતીકાલના પંચાંગ વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. પંચાંગમાં ભાઈ તારીખ કાલે 10/1/2026 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ વદ સાતમ છે. કન્યા રાશિમાં ચંદ્ર છે. પ, ઠ અને અણ મૂળાક્ષર છે. વિશાખા નક્ષત્ર છે. શૂલ યોગ છે. બાલવ કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય પોતાની રાશિમાં ધન રાશિમાં ધનારક છે. સૂર્ય ધન માંથી મકર થાય એટલે મકર સંક્રાંતિ થાય. ચંદ્ર કન્યા રાશિમાં છે. વહેલી સવારનો સૂર્યોદય 7:22, તમે સમજો કે 7:30 છેક સૂર્યોદય થાય છે. 7:30 નો સૂર્યોદય છે પ્રભુ. કેટલું મોડું. બાકી ઉનાળામાં તમે મે મહિનામાં તો 7:30 નીકળો તો એવું લાગે કે બપોર 12 વાગે બહાર નીકળ્યા છો બજારમાં. આવું છે. જો ઋતુ કેવી, આ ઋતુચર્યાની બધી વિગતો આખી અલગ છે. સૂર્યાસ્ત સાંજે 6:11 કલાકનો છે. 12:56 નો ચંદ્રોદય. ચંદ્રાસ્ત 11:57. અભિજીત મુહૂર્ત 12:25 થી 1:08. સારામાં સારો સમય. રાહુકાળ 10:04 થી 11:25. શનિવારી રાહુકાળમાં કોઈ સારા કામ નહીં, લાંબી મુસાફરી નહીં, નવા મોટા કામની શરૂઆત નહીં. ખાસ ધ્યાન રાખો, શનિવારી રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ કે લાંબી મુસાફરી કરવી નહીં. એકંદરે દિવસ મધ્યમ રહેશે. ધનારક ચાલે છે. ધનારકમાં માંગલિક કામ, સારા કામ થઈ શકે નહીં, માટે કોઈ સારા કામની શરૂઆત કરીશું નહીં. બાકી આમ જોવા જાવ તો વાંધો આવે એવો નથી, ચિંતા કરવાની જરૂર નથી. નાના મોટા કામ કરવા છે તો એના માટે ઉપાય છે, તે આપણે હમણાં જણાવીએ છીએ. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. હવે શનિવાર છે. શનિવાર બધાને ખબર છે, હનુમાનજીની ચાલીસા કરો તો દિવસ સારો જાય, કામ સારા થાય. 5 વાર હનુમાન ચાલીસા કરવાની. કેટલી વાર? 5 વાર. કાલે 5 વાર હનુમાન ચાલીસા કરો. પંચમુખી હનુમાનજીના ફોટાને દર્શન કરો તો પંચમુખી હનુમાનજીનો ફોટો પાસે રાખવાથી પણ દિવસ પસાર થાય સારો. ભગવાન હનુમાનજીને કાલે શક્ય હોય તો એક આંકડાની માળા પણ ચડાવજો, એનાથી પણ તમને લાભ રહેશે. આટલું કરીશું, ચોક્કસથી સારું ફળ જોવા મળશે, કામ પણ સરસ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો.
પ્રથમ ચોઘડિયું શુભ ચોઘડિયું 8:43 થી 10:04 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 2:08 થી 3:29 કલાકનું. ત્રીજું છે અમૃત ચોઘડિયું 3:29 થી 4:50 કલાકનું. રાત્રિનું ચોઘડિયું રહેશે જે લાભ છે 6:11 થી 7:50 કલાકનું. અને પછી આવશે શુભ ચોઘડિયું ફરી એકવાર 9:30 થી 11:08 અને અમૃત ચોઘડિયું 11:08 થી 12:47. દિવસ રાતના ચોઘડિયા. આપણે હમણાં કીધું ને કે ભાઈ કાલે કોઈ કામ કરવું પડે એમ જ છે. અમુક વખત એવું હોય કરવું પડે એમ જ છે, છૂટકો નથી. ભલે ધનારક છે, ખબર છે, કમૂરતા છે, પણ આઈને ઊભું છે શું કરીશું? તો આ ચોઘડિયા પ્રમાણે એ સમય દરમિયાન, એ ટાઈમ દરમિયાન એ કાર્ય કરો તો એમાં એનું ફળ મળે. શક્ય હોય તો ના જ થાય, પણ આઈને ઊભું છે, કરવું પડે એમ છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય છે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે દરરોજ કે ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે આપણે વાત કરતા હોઈએ છીએ, તો આજનો કયો ખાસ અને રસપ્રદ મુદ્દો છે? હવે ભાઈ આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો એ છે કે આજે એક હમણાં ભાઈનો ફોન આવ્યો કે ભાઈ મહારાજ અમારા જીવનમાં ઘાત આવે, એ ઘાત આવવાની છે કઈ રીતે ખબર પડે? એટલે કે તમે સમજો કે ભાઈ એવો મેજર એક્સિડન્ટ છે, એવી મેજર કોઈ ઘટના છે, એવું કોઈ મેજર વસ્તુઓ છે કે ભાઈ અત્યારે કોઈક પ્રવાસ ઉપર થાય છે ને આતંકી હુમલો થાય છે, અથવા તો ક્યાંક બહાર જઈએ છીએ ને આતંકી હુમલો થાય છે, અથવા તો કોઈ પણ પ્રકારની હવાઈ મુસાફરી કે ટ્રેન મુસાફરી સુરક્ષિત નથી. તો એવું કઈ રીતે ખબર પડે મહારાજ કે કુંડલી આધારે કે આમાં આપણે કદાચ નાની મોટી ઘાત આવવાનો યોગ છે અથવા તો ઘાત આવવાનો સમય છે ને ઘાત આવે જ, એવું કઈ રીતે ખબર પડે? તો દર્શક મિત્રો, જે 8મું સ્થાન છે આપણી કુંડલીમાં, 12 ભુવનમાં, 12 ઘરમાં જે 8મું ઘર છે, 8મું ભુવન છે, તે મૃત્યુનું ભુવન છે. મૃત્યુના ભુવનમાં હવે સમજો કે તમે ટ્રેનમાં બહાર ફરવા ગયા કે પ્લેનમાં ગયા, એટલે કોઈક સ્થળે તો તમે જાઓ છો અને એમાં જ આ ઘટના બને છે, બરાબર? તો 8મા સ્થાનમાં ચર રાશિ હોય. માણસનું ખબર છે વિદેશમાં મૃત્યુ થાય છે અથવા તો એક જગ્યાએ છોડીને બીજી જગ્યાએ મૃત્યુ થાય છે, એના વતનમાં મૃત્યુ નથી થતું. તો એની પાછળનો ગ્રહ કયો છે, શું છે અને કેમ આવું થાય બહાર જતા? તો ભાઈ 8મા સ્થાનમાં ચર રાશિ છે. તો આપણે ચર રાશિ કોને કીધી? મેષ, કર્ક, તુલા ને મકર, આ ચર રાશિ છે. જે આ 4 રાશિ છે ને એને ચર રાશિ કીધી છે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં. મેષ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ ને મકર રાશિ, આ 4 રાશિને ચર રાશિ કીધી છે. તો 8મા ભુવનમાં તમારે 1 નંબર, 4 નંબર, 7 નંબર કે 10 નંબર છે, અને એમાં જો મંગળ અને કેતુ બંને સાથે બિરાજમાન છે, મંગળ અને કેતુ, તો સાહેબ વિદેશમાં કે કોઈ બીજી જગ્યાએ જતા, ટ્રેનમાં, પ્લેનમાં કે બસમાં કે ગમે ત્યાં પણ બહાર જતા, અત્યારે તમે બહાર એક્સિડન્ટ બી બહુ જોવો છો, શનિવારે કાલે જોજો સાહેબ, એક્સિડન્ટ બહુ હોય. આ ઓબ્ઝર્વ કરવાનું, જ્યોતિષ શાસ્ત્ર ઓબ્ઝર્વ પર છે આખું, ઓબ્ઝર્વેશન, ઓબ્ઝર્વેશન ને ઓબ્ઝર્વેશન. તમે જેટલું ઓબ્ઝર્વેશન કરશો એટલા એમાં ઊંડાણમાં તમે પહોંચી શકશો, એના રૂટ્સ સુધી પહોંચી શકશો. તો એક શનિવારો ને એક અમાસ હોય, અને એમાં શનિવારે અમાસ હોય ને ત્યારે બધા સુસાઇડ, એક્સિડેન્ટલ, ઘરે ઝઘડા, કાલે લોકો ઝઘડા બી બહુ કરે, થઈ જ જાય બબાલ, ગાય ગા. એ વાર અમુક લોકો કે ને, અમુક બધા બુદ્ધિશાળી અમુક મળે તો કે મહારાજ વારના, તમે જે દિવસે વારના હોય એ દિવસે કપડાં એવા કરવા પહેરવાનું કહો છો, એનું પાછળનું સાયન્સ શું? પછી એમને મારે આખું બધું અલ્ટ્રાવાયોલેટ રેસથી સમજાવવું પડે એટલે એ સમજે, બાકી તો ના સમજે. પણ આ તો આપણે કહી શકીએ છીએ એટલા માટે. તો આ વસ્તુ છે. હવે આપણો કહેવાનો ટોપિક એ હતો કે ભાઈ 8મા સ્થાનમાં મંગળ કેતુ છે, અને 8મે મંગળ કેતુ ચર રાશિના બેઠા છે, તો માણસને આવી મુસાફરીમાં ઘાત આવી શકે એમ છે, તેનું ખાસ ધ્યાન રાખવું. બીજું કે એની જયારે મહાદશા, અંતરદશા આવતી હોય, જેમ કે મંગળ કેતુ તો છે, હવે ચર રાશિના છે, એટલે કે સમજો કે ભાઈ કર્ક રાશિનો મંગળ કેતુ છે, કર્ક રાશિનો મંગળ કેતુ 8મે બેઠો છે, તો એ વ્યક્તિને જયારે ચંદ્રની મહાદશા ચાલતી હોય અને એમાં મંગળની અંતરદશા હોય, અથવા તો ચંદ્રની મહાદશા હોય એમાં કેતુની અંતરદશા હોય, મંગળની મહાદશા હોય, ચંદ્રની અંતરદશા હોય,
કેતુની મહાદશા હોય, એમાં ચંદ્ર કે મંગળની અંતરદશા હોય, ત્યારે એવા વ્યક્તિઓને ટ્રાવેલ કરવાની આપણે સૂચના આપતા નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને બાકી જો મંગળ કેતુ 8મા સ્થાનમાં હોય, ખાલી ચર રાશિનો નથી, આ તો ચર રાશિનો હોય એટલે માણસને ઘાત આપે કે વિદેશમાં કે બહાર ગમે ત્યાં, પણ ખાલી મંગળ કેતુ છે, ચર રાશિના નથી, તો માણસને ક્યાંક ને ક્યાંક ઘાત આપે ઓપરેશનના સમયે, કે પછી એને કોઈકની જોડે બોલાચાલી થઈ ગઈ હોય, મોટું થાય તો સ્ટેબિંગ થાય. નથી જોતા આપણે કે ભાઈ ચપ્પુ માર નાખ્યું, છરી માર નાખીને, તલવાર માર નાખીને, બંદૂક ઉડાડ. આ બધા મંગળ કેતુ આધાર આપે 8મા સ્થાનમાં. એટલે આવી જ્યારે મંગળ કેતુ 8મે હોય ત્યારે દરેકને ખાસ ધ્યાન રાખવાનું. અને એમાં પણ ફરી વાર ચર રાશિનું હોય ત્યારે આપણે અમુક સમયે કીધું ત્યારે ટ્રાવેલ બિલકુલ નહીં કરવાનું. ટ્રાવેલ કરવાની મનાઈ છે સમય પર. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. દર્શક મિત્રો, આજે સુંદર મજાનો તમને નવો ટોપિક હતો, રસપ્રદ ટોપિક હતો. આશા રાખું છું તમને ગમ્યો હશે. ફરીવાર આવતીકાલે આપણે કોઈક નવો નાનો મોટો ટોપિક લઈને આવીશું, આગળ ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને સમસ્યાઓનું સમાધાન મળશે, તમારા કામ પૂરા થશે, દોડધામમાં દિવસ જાય. બીજું, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે, શું કરવું શું ના કરવું ખબર ના પડે. કામના સ્થળે સારો એવો લાભ જોઈ શકાય છે, કામના સ્થળે ફાયદો થશે. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને ખાલી સમયમાં સારા એવા રચનાત્મક કાર્યો થશે, પ્રેમમાં વધારો જોવા મળે, ચોક્કસ નિર્ણય લેવાય, લોખંડની વસ્તુ જોડે રાખવાથી ફાયદો થશે. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિને તબિયતમાં ખાસ સાચવવું, કોઈ વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું. નવા સમાચાર મળે, સારા સમાચાર મળે, પણ ખભામાં દુખાવાની સમસ્યા કે શરીરમાં નાનો મોટો દુખાવો આવતીકાલે મિથુન રાશિવાળાને રહેશે. ધ્યાન રાખજો, ખભા પર ભાર બહુ આવી ગયો છે ને અત્યારે તમારા લોકોને, એટલા માટે, પણ થઈ જશે, વાંધો નહીં આવે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ વાળા ભાઈ કાલ વધારે હવામાં ઉડતા નહીં તો પછી તમે ઉડી જશો. ધ્યાન રાખજો, માપે માપે ધીરે ધીરે જવાનું બધે. ઓચિંતા ધન ખર્ચા થાય. અંગત લોકોની સમસ્યા, તમને અંગત વ્યક્તિઓ સમસ્યા ઊભી કરી શકે. ભેટ સોગાદ મળશે, લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ, બહાર જતા પહેલા ચંદનનો ચાંદલો કરીને જવાનું. તમે ઘરની બહાર નીકળો એટલે કાલ ચંદનનો ચાંદલો કરીને નીકળજો, સારું રહેશે. ધનની ઉણપ સર્જાય, પૈસાની અછત છે. માથામાં દુખાવો રહ્યા કરે, માથા ઉપર ભાર લાગે છે. બાળપણની યાદો તાજી થશે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની વાત કરીએ, ઘરેથી લીંબુ પાણી પીને નીકળજો, દિવસ સારો રહેશે. વિચારોમાં જાગૃતતા આવશે. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. અતિથિ મહેમાન ઘરે આવવાના યોગ છે. લીલો શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? જન્મ તારીખ છે 7/9/98. જન્મ સમય? રાત્રે 10:30 વાગે. અને જન્મ સ્થળ? જામનગર. આપનો પ્રશ્ન શું છે? ભવિષ્ય કેવું રહેશે, મેરેજ ક્યારે છે? હવે મીન રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ અને બીજની તિથિ છે. કુંડલીમાં 4 ગ્રહો ચોથા સ્થાનમાં છે, સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ. માટે થઈને લગ્નમાં નાની મોટી સમસ્યા રહેશે. શુક્ર રાહુ જોડાયા, એ પણ સિંહ રાશિના આવ્યા. બીજું કે ભાઈ વૃષભ લગ્ન છે, સપ્તમ સ્થાનમાં જેનો માલિક બને છે કર્ક રાશિનો નીચનો થયો છે. સમસ્યા થોડીક છે, શું કરવાથી લાભ થાય? એક ઓપેલનો રત્ન આવે, પ્રથમ આંગળીમાં ઓપેલનો રત્ન પહેરવાથી લાભ થશે. ચાંદીની ધાતુમાં પહેરવાનો અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રાખવાનું, તમને ઘણો લાભ જોવા મળશે.
વહેલી તકે લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ શું છે? 2/6/96 મારા બાબા માટે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ? 2/6/96 જન્મ સ્થળ સુરેન્દ્રનગર, સવારે 8:30. એનું ભવિષ્ય કેવું રહેશે ને અમદાવાદ એનું પોતાનું મકાન ક્યારે થશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, રવિવારનો દિવસ છે, પ્રદોષની તિથિ છે. કુંડલીમાં ચોથા સ્થાનમાં રાહુ અને શનિ કેતુ કર્મના સ્થાનમાં છે. 12મે સૂર્ય છે. હવે મંગળ માટે છે ને સારું છે, આમ તો બુધ મંગળ જોડે છે. અમદાવાદમાં ઘર બનવાની શક્યતા છે, કારણ કે પાછો મેષ રાશિનો જ મંગળ છે, એટલે અમદાવાદમાં ઘર તો બની જશે. 1.5-2 વર્ષ આપો, 2 વર્ષની અંદર ત્યાં સુધી રોજ જે કેસરી ધજા, દર મંગળવારે કેસરી ધજા ચડાવે, બુંદીનો લાડવો ચડાવે ભગવાન હનુમાનજીને, એનાથી સારું થાય. મંગળનો મંત્ર, ભૂમિનો મંત્ર શું? ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. એક મંગળનું યંત્ર લાવે, રોજ એની પર લાલ કંકુનો ચાંદલોના મંત્ર કરે 108 વાર. 1.5-2 વર્ષમાં ઘરનું ઘર થઈ જશે, ચિંતા ના કરતા. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હલો. જી, આપની જન્મ તારીખ? હેલો. 29/5/2012 જન્મ સમય સવારે 8:45 અને જન્મ સ્થળ? કરાડ, ગુજરાત, ભરૂચ. જી, આપનો પ્રશ્ન શું છે? મારું આરોગ્ય કેવું રહેશે અને ભણતરમાં કેવું? સિંહ રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 8મની તિથિ ને મંગળવારનો દિવસ છે. કુંડલીમાં સૂર્ય, શુક્ર, કેતુ, ગુરુ ને બુધ, આ 6 ગ્રહ તમારા 12મા સ્થાનમાં વ્યય થઈને બેઠા છે, એટલે તમારા કોઈ કામમાં સફળતા નથી મળતી. તુલસીના 2 પાન રોજ ખાવાનું ચાલુ કરો. બુધનો રત્ન, પન્ના જે કહેવાય ને, ટચલી આંગળીમાં પન્ના પહેરવાનું રાખો, અને નિત્યક્રમ પ્રમાણે ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ ના મંત્રનો જાપ કરો, લાભ થશે. આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? હવે તુલા રાશિની જો કાલે વાત કરીએ તો નવી જગ્યાએ જવાનું મન થાય, નવા કામ કરવાનું મન થાય, કંઈક ને કંઈક નવું નાનું મોટું શરૂઆત કરવાનું મન થાય, નવા સંબંધો બંધાશે, નવા વ્યક્તિઓ સાથેની મુલાકાત સફળ રહે. ચર્ચામાં લાંબી કોઈની જોડે ઉતરતા નહીં તો પાછો ઝઘડો થઈ જશે. મતભેદ ના કરશો કોઈની સાથે, મતભેદ કરવાનો પ્રયત્ન પણ ના કરતા. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિનો દિવસ સારો છે, મોજ મજામાં પસાર થશે. જમીન મકાન વેચાણના યોગ સારા એવા પ્રબળ બને છે. કામ તમારું ઇઝીલી પતી જશે. મનને શાંતિ જણાય, ભાઈ સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. રિલેક્સ રહો, આરામ કરો અને સુંદર મજાના દિવસ પસાર કરી શકો છો. ધનને લાભ થાય એવા કામ કરી શકો છો. ધન બળ વધશે. લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. ધનરાશિ, કોઈ પ્રવાસના યોગ બને છે. નાની મોટી જગ્યાએ જવાનું થશે. તીર્થયાત્રા, કોઈ સારા એવા કામ માટે જવાનું થશે. સાંજ પછી સારા એવા સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશન પણ મળશે. અને હા, ચામડીને લગતી સમસ્યાઓ ના થાય તેનું ધ્યાન રાખીશું. ત્વચાને લઈને થોડાક અવેર રહીશું. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિના નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધરતી જાય છે. મિત્રો સાથે આનંદ થશે. મિત્રો સાથે મજા આવશે. મિત્રો સાથે કાલે ચોક્કસથી સારો સમય વિતાવશો. પરિવારના તબિયતનું થોડુંક ધ્યાન રાખજો. ઓચિંતા નવી ખરીદી થાય, ધન લાભ થાય, પૈસા આવે એટલે ઓચિંતી કોઈ ખરીદી તો થવાની જ. તો આ જ જાંબલી શુભ કલર, શુભાંક 8. ના ગમતા કાર્ય પર, કુંભ રાશિની વાત કરીએ, ના ગમતા કાર્ય પણ કરવા પડે. શરીરમાં સાથ નથી આપતો, હવે થાકી જવાય, પણ શું કરીએ, કરવું પડશે. આળસમાં દિવસ પસાર થશે. સગા સંબંધી તરફથી સારા સમાચાર મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે.
મીન રાશિને લાંબા ગાળાની ફાયદાની વાતો થાય, મિત્રો તથા પરિવારની મદદ થાય, નવા આમંત્રણ મળશે, ભવિષ્યલક્ષી કોઈ યોજના બનશે. તમારા માટે સોનેરી કાલે શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મારા, તો હવે આવતીકાલે જ એમનો જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. જેનો પણ છે કાલે જન્મદિવસ, કેવું રહેશે એનું આવનારું નવું વર્ષ. સૌ પહેલા તો દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહીએ. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. બેને સુંદર મજાનું ટેરોટ કાઢ્યું છે. ફોર્થ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવે છે ફોર્થ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? લખ્યું છે આ વખત પૈસાની બચત થશે, એફડીઓ વધશે, સિક્યુરિટી રહેશે તમારી ફાઇનાન્શિયલ. એવો વાંધો નહીં આવે કે ચલો ભાઈ હવે ટેન્શન નથી. સાથે સારા એવા મોટા કામ થશે, આકસ્મિક ધનલાભ થશે, નવી જગ્યાએ નવા કામોની શરૂઆત થશે અને તમારો કંટ્રોલ અન્ય લોકો પર પણ રહેશે. તો દિવસ સારો, વર્ષ સારું છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે પીપળે શનિવારે સરસિયાના તેલનો દીવો કરે, વર્ષ સારું અને સુંદર થશે. તો મિત્રો આટલું કરજો, આવનારું વર્ષ સારું જશે અને તમને લાભ પણ થશે. જી બેન. જી મારા, તો આપ અમારી સાથે જોડાયા તેમજ આપણા તમામ દર્શક મિત્રોના સમસ્યાનું નિરાકરણ આપે આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.